મુંબઈના પાયદુધી વિસ્તારમાં ફૂડ પોઈઝનના કારણે એક જ પરિવારના 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ પરિવારને રાતે બિરયાની ખાધા બાદ તરબૂચમાં ખાધું હતું. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આ 4 સભ્યોના મોત ફૂડ પોઈઝનના કારણે હોવાનું જણાવ્યું છે. પોતાના મૃત્યુના થોડા સમય પહેલા જ પોલીસે આપેલા નિવેદનમાં પરિવારના એક સભ્યને જણાવ્યું હતું કે તેઓને સાથે મળેલી પહેલા બિરયાની ખાધી હતી અને તેને ત્યારબાદ તરબૂચ ખાધું હતું. જો કે આ પોલીસે કહેવામાં છે કે મોતનો સચોટ કારણ પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે છે. મૃતકોની ઓળખ અબ્દુલ્લા ડોકડિયા, નરસિંહ ડોકડિયા અને તેમના 2 પુત્રીઓનો આયશા તથા જૈન તરીકે થઈ છે. ઘટનાક્રમમાં આવેલ 25 એપ્રિલથી રાતે 10:30 વાગ્યા પરિવાર તેમાં 5 સભ્યો સાથે કુલ 9 લોકો ભોજન લીધું. ત્યારબાદ અન્ય સંબંધીઓ પોતાના ઘરે પર ફર્યા હતા, જેમાંથી 1-1.5 વાગ્યા પછી 4 સભ્યોએ તરબૂચ ખાધું હતું. જે બીજા સવારે 5:30 6 વાગ્યે 4 સભ્યો ઉલટી અને ઝાડા જેવું ફૂડ પોઈઝનના લક્ષણો દેખાયા હતા, જેમાંથી તબિયત બગડતા જેમાંથી તાત્કાલિક ફેમિલી ડોક્ટર પાસે લઈ જવા આવ્યા હતા, જ્યારે તેમને જે હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા અને હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ડોક્ટર તેમનો અંતિમ અભ્યાસ લઈ રહ્યા હતા. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.